ટૂંક સમયમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જે છે એ પણ પહોંચ્યા છે। આપ જોઈ શકો છો કે હર્ષ સંઘવી પણ અહીંયા આવ્યા છે, પોલીસ કમિશનર સાથે છે અને અન્ય જે ધારાસભ્યો છે તે તમામ લોકો અહીંયા પહોંચ્યા છે। આપ જોઈ શકો છો કે કઈ રીતે અહીંયા આવ્યા છે। અમારી સાથે વાત કરવાની કોશિશ કરીશું કે કઈ રીતે જે રીતે અત્યારે તમામ જે હર્ષ સંઘવી પણ અહીંયા છે, તમામ જે લોકો અહીંયા આવી રહ્યા છે તો કહી શકાય કે હવે શરૂઆત જે છે તે થઈ ગઈ છે। હું હવે આ દ્રશ્યો બતાવીશ કે જે રીતે હાથી જે છે, હાથીની જે શરૂઆત જે છે તે પણ થઈ ગઈ છે। હાથી જે છે તે હવે દરિયાપુર તંબુ ચોકી તરફ આગળ વધી રહ્યું છે, કારણ કે ત્યારબાદ જે છે ટ્રકો છે, અખાડા છે, એ તમામ જે છે અહીંયા ધીરે ધીરે આવશે અને ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો જે ભક્તો છે તે લોકોની પણ ભીડ છે અને હર્ષ સંઘવી જે છે તે પણ અહીંયા આવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે દ્રશ્યો જે છે તે હર્ષ સંઘવી અહીંયા બહાર જે છે બિલકુલ તંબુ ચોકીની પાસે જે છે તે અહીંયા આવ્યા છે। અત્યારે માહોલ જે છે તે બિલકુલ ભક્તિમય છે। ગૃહ રાજ્યમંત્રીથી લઈને તમામ જે લોકો છે તે અહીંયા આવી પહોંચ્યા છે, કારણ કે અત્યારે બિલકુલ 148મી રથયાત્રા ભક્તોની સાથે સાથે જે રીતે તમામ જે અધિકારીઓ છે, ભક્તો છે, નેતા છે, એ તમામ લોકો અહીંયા અત્યારે આપ જોઈ શકો છો। પરંતુ હાથી જે છે, હાથીની આવવાની શરૂઆત જે છે તે પણ થઈ ચૂકી છે અને મારા કેમેરામેનને કહીશ કે તે દ્રશ્યો જે છે તે પણ બતાવે કે કઈ રીતે હાથી જે છે એ હાથી જે છે તે અત્યારે આપ જોઈ શકો છો કે અહીંયા આવવાની શરૂઆત જે છે તે થઈ ચૂક્યું છે।